હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો ફરી પાછું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. ગાઈઝ, અમે લોકો જઈએ છીએ દેશમાં, તો પેકિંગ જો તમે બધું બાકી છે, બસ અમે પેકિંગ કરું છું. અને 9:30ની બસ છે. અમે ગાડી લઈને નથી જતા કેમ કે માતાજીનું હવન છે, આશાપુરામાનું 3 દિવસનું હવન છે, પ્રાણ પ્રતિષ્ઠા છે. તો તમે પણ બધા આવો હવનમાં, ખૂબ જ મજા આવશે. અમે પણ જઈએ છીએ, તો મારો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કેમ કે અમે હવનમાં બેસવાના છીએ. અને તમે જો મારું પેકિંગ હવે ચાલુ થશે. સાડી લઈ જાઉં છું કેમ કે સાડી જ પહેરવી પડશે ત્યાં. તો ગાઈસ જો એક થેલો ભરાઈ ગયો છે ને જે આટલો સામાન બાકી છે અને લાગે 2 થેલા કરવાડી પડશે. તો ગાઈસ અમે ફાઇનલી ધારી પહોંચી ગયા છીએ અને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને અમે લોકો હું જ્યાં પાર્લરનું શીખી હતી ને એ દીદીના ઘરે રોકાયા છીએ. અમે 3 દિવસ રોકાવાના છીએ અને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને હવે બગસરા જઈએ છીએ ભણાતાના દર્શન કરવા. ત્યાં હવન છે તો આપણે ચલો ત્યાં મળીએ. બાય. જેનું ઘર છે એ વિયા ગયા છે. કેવી લાગુ છું? સારી લાગુ છું? સાડી કેવી લાગે છે? સરસ. તો ગાઈસ અમે હવે પહોંચી ગયા છીએ ધારી મંદિરે. તમે જોઈ શકો છો. પછી કાલના આપણે જે યજમાનો બેસવાના કાલે યજમાન ભાઈઓએ ધોતી જબ્બો પહેરવી ફરજિયાત જેવું છે. તો બને ત્યાં સુધી ધોતી જબ્બો પહેરજો. જો ઈ ન હોય તો ચોયણી જબ્બો, પણ બને ત્યાં સુધી એવો આપણા કમિટીનો એવો આગ્રહ છે કે દરેક યજમાનો ધોતી જબ્બો પહેરી પૂજામાં બેસે. બહેનોએ સાડી પહેરવી, ઘરેથી ગણેશજી મહારાજનું સ્વરૂપ અને પિતૃદેવના ફોટા લઈને આવવાના. દૂનો ખાલી રહી જાય, ડસ્ટબિન છે એમાં ખાલી દૂનો જવો જોઈએ. એ બધું તમારે વાપરવાનું છે. 2 હાથે ચોળો, આવી રીતે હાથે ચોળો. સૂર્યનારાયણ ભગવાનને દેખાડો, 2 હાથ ઊંચા કરી. બધા યજમાન 2 હાથ ઊંચા કરી સૂર્યનારાયણને દેખાડો. અગ્નિ રીતિ ભસ્મ, વાયુ રીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, સર્વગો હવા ઇદમ ભસ્મ, મન એતાની ચક્ષુગોકે ભસ્મ. ભલે જેને દાઢી હોય ભલે દાઢીમાં ચોટવું હોય ચોટી જાય, પણ નાવાનું હરખી રીતે છે. વિધિમાં ક્યાંય કચાશ રાખવી નથી. બીજી વાર લ્યો હાથમાં. હા એમાં ગાયનું છાણ છે, ગૌમૂત્ર છે, મુંજાતા નહીં હો. ઘણું બધું ઘટે જ કહેજો ભાઈ. ગાયનું છાણ આપો તો ભાઈ શાસ્ત્રીજી. ઘટે છે ગાયનું છાણ ઘટતું હોય તો કહીજો. હા કોઈ બોલતું નથી આમાં. હાથે પગે લગાડો હરખી રીતે જોડીને. આયંગો પ્રયો દેવા પ્રયો દેવા નમોસ્તુતે. હજી આ અમુક લોક બહુ કરે છે. આ પાછલી લાઈનમાં હરખું લગાડે, પછી આમ છાનું મૂન લગાડીને મૂકી દઈએ હો કે હતાનું ધ્યાન નથી ને આપણે વિધિ કરી દે. પણ એમ હાલશે નહીં. હાલો પાછું હાથમાં લ્યો, જાજુ લ્યો અને હરખું ચોરો. પેલા હાથમાં લઈને હરખું લેપણ કરો. લો વિપુલભાઈ, ઘાટું છાણ આપો ભાઈ. ઘાટું આ પાણી જેવું ના રાખ્યું તમે મંગાવું. આમ ઘાટો માલ આપો, હોટા છોનું આપો. આમ હા હો પેલા હરખી રીતે લગાડો ફરીથી. આયંગો પ્રશ્નિરક્રમી દ્રસદન માતરમ પુરા પિતરાંચ પ્રયાન સ્વાહા. સુગંધ આવવા માંડી કે નથી આવતી? આ એમ તો બરોબર. હવે કઈક એમ થયું કે સ્નાન થયું હોય હો. હવે બહેનોએ હાથે પગે થોડું થોડું લગાડી બેનો હો. આ એમ શાસ્ત્ર પૂરતું તમે હરખી રીતે લગાડી લ્યો. હાથે જાજુ લગાડજો. આ હર્બલ હાબુ છે આપણો. મેકઅપમાં 5-5 હજાર રૂપિયા થયો ને આ ઈ મેકઅપ છે હર્બલ હાબુ. એનાથી સ્નાન કરાવી. ઓમ આયંગો પ્રશ્નિરક્રમી દ્રસદન માતરમ પુરઃ પિતરાંચ પ્રયાન સ્વાહા. આ વ્હાઈટ કારનું છે ને બધું ભાઈઓને આપી દો. હરખી રીતે લગાડી. ના હવે ભાઈઓ લગાડી દે. બેનો એટલે લગાડી લીધું.
બહેનોને જાજુ જશે, ભાઈઓની એવી ગણતરી. સહસ્રપાદાક્ષિતિરોરુભાવે સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ર કોટી યુગધારિણે નમઃ. આ પાપ સંતાપ અને પરિતાપ બધાય વયા ગયા હો. અને નિર્મળ જલ થઈ ગયું હો. મનની પવિત્રતા પણ થઈ ગઈ અને તનની પવિત્રતા પણ થઈ ગઈ હો. હવે આપણે ઊભા થઈ અને અહીંયા આવી જે કાંઈ હેમાદ્રી નિમિત્તની દક્ષિણા પતિ પત્નીને જે કીધી છે